ભરૂચ તાલુકાના જૂના તવરા ગામની ગૌરી વ્રતના અંતિમ અને 5મા દિવસે ગામની 300 થી વધુ બાળાઓએ પોતાના જવારા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી। ગૌરી વ્રત કરતી નાની નાની બાળાઓ પોતાની જવારાની ટોપલીઓ લઈ ઢોલ નગારાના તાલે એક સુંદર શોભાયાત્રા સ્વરૂપે ગામના ભૂદેવ રાજેશભાઈ પુરાણીના નિવાસસ્થાને પહોંચી હતી। ત્યાં મહારાજ દ્વારા જવારાનું વિધિવત પૂજન અર્ચન કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામ બાળાઓ અને ગ્રામજનોએ ભેગા મળી મહાઆરતી ઉતારી હતી તથા માતાજીના ગરબા અને ધાર્મિક ગીતોની રમઝટ બોલાવી હતી। ગૌરી વ્રતના 5મા દિવસે પૂજન અર્ચન પૂર્ણ કર્યા બાદ બાળાઓ જવારાની ટોપલીઓ પોતાના ઘરે લઈ ગઈ હતી। ગામમાં દરેક મહોલ્લા અને વિસ્તારમાં બાળાઓ જવારા સાથે ઘરે ઘરે ફરી આખી રાત માતાજીના ભજન કીર્તન અને જાગરણની ઉજવણી કરતી જોવા મળી હતી। વ્રતના સમાપન રૂપે આવતીકાલે વહેલી સવારે 5 કલાકે પવિત્ર માં નર્મદાના નીરમાં જવારાનું ભાવપૂર્વક અને વિધિવત વિસર્જન કરવામાં આવશે। આજના સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના જમાનામાં જ્યાં ગ્રામીણ સંસ્કૃતિ અને પૌરાણિક તહેવારો લુપ્ત થવાના આરે છે, ત્યારે જૂના તવરા ગામના ગ્રામજનો અને બાળાઓ દ્વારા જૂની પરંપરાઓને આ રીતે જીવંત રાખવાનો પ્રયાસ પ્રશંસનીય અને પ્રેરણાદાયી બની રહ્યો છે। હું જૂના તવરા ગામમાંથી બ્રાહ્મણ તરીકે રાજેશકુમાર નટવરલાલ પુરાણી, જેઓ વર્ષોથી અહીંયા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની પૂજા થાય છે અને સાંજે ગૌરી વ્રતની ગોરો લઈને દરેક બહેનો અને દરેક દીકરીઓ પોતાના ઘેરેથી અહીંયા આવે છે, અહીં ગરબા ગાય છે અને પછી પોતાના ઘેર એ ગૌરી ગોર લઈ જાય છે અને પોતે આ રીતે વર્ષોથી એક જાતનો ઉત્સાહ અને આનંદ સાંસ્કૃતિક આપણી જે સનાતન હિન્દુ સંસ્કૃતિ છે એ પ્રમાણે જ ઉજવતા રહ્યા છે અને આ રીતે હજુ ઉજવીશું એવું ભગવાન પાસે પ્રાર્થના છે અમારી। દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ગૌરી વ્રત હોય તો દરેક છોકરી કે છોકરીઓને એને પ્રોત્સાહન આપો, એને આ ગૌરી વ્રત શું છે તે વિશેની માહિતી આપો। જયા પાર્વતીનું વ્રત કેમ કરવાનું, જયા પાર્વતીની વ્રતની અંદર પણ કપિલેશ્વર મહાદેવની અંદર દર વર્ષે 300 થી 400 છોકરી જેવી પૂજા કરવા આવતી હોય છે અને દરેક 5 વર્ષ થાય એટલે પોતાનું લગ્ન થાય એટલે પછી એ વ્રતની ઉજવણી કરતી હોય છે। તો એ ઉજવણી કરે અને પછી પોતાનું સંસાર સારી રીતે જીવી શકે એ માટે સંસારની અંદર સુખ સંપત્તિ પ્રાપ્ત કરી શકે અને પોતાના સાસરી પક્ષની અંદર જે અહીં પોતાના માતા પિતાને જે સંસ્કાર આપેલા એ જ સંસ્કાર એની સાસરીમાં આપે તો એને જયા પાર્વતીનું વ્રત ફળ્યું કહેવાય।